હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પાસ્ટર ઉમેશની સાથે ફરી એકવાર તમે છો, માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને ખાસ કરીને આજે હું તમને 3 કલમ બતાવવા માંગુ છું. પ્રભુ ઈશ્વરનો આભાર માનું છું કે મને સમય આપ્યો કે હું તમારી આગળ આ 3 કલમને શેર કરી શકું. ઈશ્વર પિતાનો આભાર માનું છું અને તમારો બી આભાર માનું છું, કેમ કે તમે નિત્ય પ્રભુના વચન સાંભળો છો અને શીખો છો અને તેના વચન પ્રમાણે ચાલો છો. માટે પ્રભુ પણ તમને પુષ્કળ આશીષ કરે. ઓકે, તો મારી સાથે તમે ખોલો ગીત શાસ્ત્ર એને 112મો અધ્યાય અને 1 અને 2 ને 3 કલમ હું તમને બતાવવા માંગુ છું. અને પવિત્ર આત્મા તમને શીખવે એવી આસાની સાથે હું આ શેર કરવા માંગુ છું. હાલેલુયા. ઓકે, 3 કલમ છે તો હું વાંચી જાઉં છું, પછી તમને શોર્ટમાં શીખવી દઉં. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે, યાથી તેના વંશો આશીર્વાદ પામશે. તેના ઘરમાં ધન દોલત થશે અને તેનું ન્યાયપણું સર્વકાળ ટકશે. ઓકે, હવે હું તમને શોર્ટમાં બતાવવા માંગુ છું. અહીંયા પ્રભુએ 2 ફાયદા તમને બતાવ્યા છે, એટલે કે મને પણ 2 ફાયદા બતાવ્યા છે, એટલે કે 2 લાભ છે. એક કામ કરવાથી 2 લાભ છે. તો ગીત શાસ્ત્ર 112મો અધ્યાય અને 1 કલમ એવું કહે છે, જે કોઈ યહોવાના ભક્ત છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે. તો બાઇબલમાં એવું લખેલું છે, 2 કલમમાં, તેના સંતાન પૃથ્વી પર બળવાન થશે. જે કોઈ તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. આ પહેલો લાભ છે, પહેલો ફાયદો છે આપણને. બીજો ફાયદો એ છે, જે કોઈ તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેના ઘરમાં ધન દોલત થશે. શું થશે? ધન દોલત થશે. તમને ધન ને દોલત જોઈએ છે? તેની આજ્ઞા પાળવામાં આનંદ કરો, ખુશી મનાવો. તમારા ઘરમાં પૈસાઓ આવશે. હાલેલુયા. બાઇબલ બતાવે છે, જે કોઈ યહોવાનો ભક્ત છે અને તેની આજ્ઞા પાળવામાં, એટલે કે પરમેશ્વરની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, બહુ આનંદ થાય છે, તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. અને 3જી કલમ એવું કહે છે, તેના ઘરમાં ધન દોલત થશે. 2 ફાયદા છે એક કામ કરવાથી. કામ કયું કરવાનું છે? તેની આજ્ઞા પાળવામાં આનંદ કરવાનો, ખુશી મનાવવાનું. ફાયદા કેટલા છે? 2 છે. તમારા સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે અને તમારા ઘરમાં ધન દોલત થશે. તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય તો આ કામ કરવાનું છે. બસ મારે આજે શીખવવાનું હતું. હું બાઇબલ વાંચતો હતો અને બાઇબલમાં પ્રભુએ મને વચન દ્વારા વાત કરી અને તમારી આગળ શેર કરવા માટે મને એક સમય આપ્યો. હું ભાગ્યશાળી છું, કેમ કે પ્રભુ ઈસુ પિતાએ મને વિશ્વાસુ ગણીને તેની સેવામાં દાખલ કર્યો છે અને તમારી આગળ આ વચન શેર કરવા માટે મને એક તક આપી છે. માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. હાલેલુયા. તો ખાસ તમે આ વચનને ધ્યાન દો. પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે, પણ એક કામ કરવાનું છે. આપણે તેની આજ્ઞા પાળવામાં ખુશી અને આનંદ કરવાનું છે. ત્યારે જ આપણા સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે અને ત્યારે જ આપણા ઘરમાં ધન દોલત થશે. ફરી એકવાર ગીત શાસ્ત્ર 112, 1, 2 ને 3 કલમ તમે વાંચો અને સમજો કે આ તમને શું કહેવા માંગે છે પ્રભુ. પ્રભુ તમને ગરીબ રહેવા દેવા માંગતો નથી, તમને પુષ્કળ આશીર્વાદ આપવા માંગે છે. એવું કહે છે કે તેની ગરીબાઈથી તમે ધનવાન થયા છો. પ્રભુ આશીર્વાદ આપવાના માટે આવ્યો છે. એવું કહે છે કે દાઉદ એવું કહે છે, મેં તેના સંતાનને ભીખ માંગતા જોયા નથી. હું જુવાન હતો અને ગરદો થયો છું, પણ તેના લોકોને ભીખ માંગતા કદી જોયા નથી. અને હિબ્રુના પત્રમાં લખેલું છે, હું તને તજીશ નહીં, હું તને મૂકી દઈશ નહીં, હું તારી સંભાળ લઈશ. હાલેલુયા. પ્રભુએ કેટલાઓ વાયદા કર્યા છે. આકાશના પક્ષીનું પૂરું પાડું છું, તો શું તમારું નથી પૂરું પાડવાનું? વહાલાઓ, પણ મારો આજે જે વિષય છે એ જ છે કે તમે તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાઓ, બહુ આનંદ અને ખુશી મનાવો. જુઓ, તમારા સંતાન પૃથ્વી પર બળવાન થશે. એનો મતલબ કે હાઈ લેવલ પર જશે તમારા સંતાન. અને બીજું, તમારા ઘરમાં ધન દોલત થશે. તો પ્રભુ આજના વચન દ્વારા તમને આશીષ કરે. યેશુ મસીહના નામમાં. આમીન. ગોડ બ્લેસ.